સુરતના લીંબાદ વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાંથી મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જો કે ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું। લીંબાદ વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે એક કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છે, જ્યાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી। આગની જ્વાળાઓ આસમાન સુધી ઊંચી થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ભંગારના ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી। આગ વધારે હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી। 4 ફાયર વિભાગની 7 ફાયર ફાઇટરની ગાડીઓની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જો કે ત્યાં સુધીમાં આગે આખું ગોડાઉન બાળીને ખાખ કરી દીધું હતું। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે। લીંબાદ ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રડ્ડીનું, એમાં ફાયર થયેલું હતું અને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું। આગ દૂરથી દેખાતી હતી, એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી। લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી અને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે। આગ લાગવાનું કઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી। આનું ગોડાઉન હતું? એ રદ્દીનું ગોડાઉન છે, છૂટું છવાયું કાગળ અને કાપડ હોય ને એનું। કોઈ જાનહાનિ થયેલી છે? ના, કોઈ જાનહાનિ નથી। આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ફાયર વિભાગ દ્વારા પહેલા આગને પ્રસરતી રોકવામાં આવી હતી। આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છે, જેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા। આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે। હાલ તો આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાહતનો